કેટલા બધા અહીં પણ ઘી ગોળ, સેવ ટોમેટા, ઓળો, બાજરીનો રોટલો, આ લસણિયા બટાકા, રોટલી, છાશ, કઢી કે આઈ કઢી. ઓકે. કોણ ઝુલાવે લીંબડી ને બસ સાસણગીરી આવી ગયું. જર્ની મુવમેન્ટના આ વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજનો વિડીયો છે સાસણગીર દેવળિયા પાર્ક, જે ગુજરાતની અંદર આવેલું છે. સાસણગીર જંગલ ત્યાંનો વિડીયો છે અને આપણે જે જઈ રહ્યા છીએ દેવળિયા પાર્ક, જો ઘણા કિલોમીટરના એરિયામાં ફેન્સિંગથી એક કવર કરવામાં આવેલું છે અને એ કવરની અંદર સિંહ અને દીપડાઓને અને ઘણા જાનવરોને રાખવામાં આવે છે અને તે આપણને બસ દ્વારા અથવા જીપ્સી દ્વારા અહીંયા દર્શન કરાવવામાં આવે છે. તો આપણે અહીંયા આ જે સાસણગીરનું જે આપણે મેન જે છે ત્યાંથી જીપ્સી લઈને જંગલની અંદર ખુલ્લામાં રાઈડ કરી શકાય. અને આપણે જઈ રહ્યા છીએ દેવળિયા પાર્ક, જ્યાં આપણને સિંહ ફરજિયાત જોવા મળે, સિંહ દીપડા બધું જોવા મળે એવી જગ્યાએ આપણને જઈ રહ્યા છીએ. આ વિડીયોની અંદર તમને ખૂબ જ સરસ મજા આવવાની છે. અત્યારે હાલ આપણે દેવળિયા પાર્ક જઈ રહ્યા છીએ. હવે આપણે દેવળિયા પાર્કના રસ્તે હવે વળી રહ્યા છીએ. અને દેવળિયા પાર્કનું જે આપણે સોમનાથથી જો આવવું હોય તો તે છે 54 કિલોમીટરનું અંતર અને જુનાગઢથી આવવું હોય તો પણ 54 કિલોમીટરનું અંતર થાય. રેડી છે, ટિકિટ લઈને બેસવાનું કરો. અહીંયા જીપ્સી પણ કરાય. બસના 150 રૂપિયા છે અને શનિવાર અને રવિવાર જો તમે આવતા હોય તો 190 રૂપિયા ટિકિટ છે અને જો તમે જીપ્સી કરવી હોય તો એ 5500 રૂપિયા પર જીપ્સીના છે. જીપ્સીની અંદર 6 વ્યક્તિ મોટા અને એક બાળક બેસી શકે. ટોટલ 7 વ્યક્તિ આપણને એલાવ હોય છે જીપ્સીની અંદર. દેવળિયા પાર્ક આપણે પહોંચી ગયા છીએ અને આ તમે દેવળિયા પાર્કનો ગેટ જોઈ શકો છો. અહીંથી અંદર આપણે એન્ટ્રી કરીએ. સાસણગીર. હાય. હાય. અહીંયા કોઈ પણ જાહેર રજા હોય, ક્રિસમસની વેકેશન હોય તો એવા દરમિયાન અહીંયા ટિકિટ 190 રૂપિયા થઈ જાય છે. બાકીના દિવસોમાં 150 રૂપિયા અહીંયા ટિકિટ હોય છે. અને ભાઈ આપણે અહીંયા ટિકિટ લઈ અને બસમાં બેસવા જઈ રહ્યા છીએ. આજે સામે બસો પડી છે, એમાં બેસીને આપણે સિંહ દર્શન કરવા માટે જવાનું હોય છે સાસણ જંગલની અંદર. બસનો જે ટાઈમિંગ છે તે સવારે 8થી લઈને 11 વાગ્યા સુધી બપોરે અને 3થી લઈને 6 વાગ્યા સુધીનું છે. બસ અને જીપ્સીની જે સફારી છે તેની બુકિંગ ઓનલાઈન પણ થાય છે. એવું તમને આ વિડીયોમાં શો કરાવું છું વેબસાઇટ. અમે તો હવે બસમાં બેસી ગયા છીએ અને હવે બસ અમારી ઉપડી છે. તો હવે અમે દેવળિયા પાર્કની અંદર મેન જગ્યાએ જઈ રહ્યા છીએ. સાઈડમાં તમે ગાર્ડન બધું જોઈ શકો છો. સુંદર જગ્યા છે. આ ચેનલમાં જો તમે નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને આવા સુંદર વિડીયો તમને મળતા રહે. અને ચેનલને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો જરૂરથી કરજો. આ તમે જોઈ શકો છો આગળ આ રીતનું પાણી ભરેલું જગ્યા છે, જ્યાં બસના ટાયર ધોવાઈને જ અંદર જવાય.
વલસર ગીર. આ બહુ ઓછા જોવા મળી, આપણે તો ગામડે પેલા બહુ જોવા મળતા. હા, સફાઈ કર્મી. હા, જો પેલું બાદ બેસ્યા એ બેઠો. પેલા બે ત્યાં ઊંઘ્યા. એ તો ઘણા બધા દીપડા હોય. એ આ દીપડા રે જો. અહીં આ દીપડાઓ માટે એક પાંજરા ટાઈપ આ જગ્યા બનાવેલી છે. આજુબાજુ વંડો બનાવી, દિવાલ બનાવી અને એક રાઉન્ડ સર્કલમાં આ દીપડાઓને અહીંયા પૂરેલા છે, જે આપણે જોઈ શકીએ. કેટલા બધા અહીં પણ
ઓવા ઓવા અલ્યા ધણિયા નીચે હા ત્યાં ભપલા જેવા અહીં ખાઈ ખાઈ લાય ભૂમિ લાવે ભાઈ જોઈ લાગે પાણી જેવો ખાવાનું નજર પડી ગયું લાગે આ ભૂરો અમેરિકાથી આવ્યો લાગે આફ્રિકન હે આ બાજુ આ કેવો ને આનો પણ તો ઉપર ચડીને જોઈએ ત્યાં પૂરો જોજો મિત્રો, કેમ કે હજુ તો આપણે આ વિડીયોની અંદર ઘણું બધું તમને કવર કરવાનું બાકી છે. આ બસ રાઈડ તો અહીંયા અમારી પૂરી થઈ. હવે આગળ અહીંયા જે ગાર્ડનમાં ફોટોગ્રાફી અને જે ખરીદી કરવાની છે એ સિવાય પણ આગળ જતાં રસ્તામાં જે અમે ક્યાં ક્યાં જમ્યા એ પણ અમે તમને આ વિડીયોની અંદર બતાવવાના છે. તો વિડીયોમાં બનાવી રહેજો અને આગળ આપણે હવે વિડીયોમાં જોઈએ. અને અહીંયા આ પાર્કની અંદર એક ઉપર ચડવા માટે ખૂબ જ ઊંચાઈ ઉપર આપણે જઈને ફોટોગ્રાફી કરી શકાય એવી જગ્યા પણ છે. તો હું ત્યાં પણ તમને અત્યારે આ વિડીયોની અંદર લઈ જઈશ. તો વિડીયોમાં બની રહેજો અને છેક એન્ડ સુધી જોજો, તમને ખૂબ જ મજા આવશે. અને વિડીયોને અને હજુ સુધી લાઇક નથી કર્યો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, જરૂર કરજો, જેથી કરીને આવા વિડીયો તમને આગળ પણ મળતા રહે. અહીંયા તમે જોઈ આ ફૂડ કોર્ટ હતી તે ત્યાં આપણે જમવા માટે બપોરે જમવાનું પણ ત્યાં મળી રહે છે. ત્યાં સીડીઓથી આપણે ઉપર ચડી અને તમને ઉપરનો પણ વ્યૂ પણ હું તમને બતાવો. ખૂબ જ સરસ જગ્યા છે. અહીંયા ખૂબ જ મજા આવે એવી જગ્યા છે. જો તમે વેકેશનમાં પ્લાન કરી રહ્યા તો અહીંયા આવી શકાય એવી જગ્યા છે.
લીધું કઈ હા હવે આપણે સોવેનિયર શોપની અંદર આવી ગયા છે તો અહીંયા તમે દરેક આઇટમ પર જે પ્રાઇસ ટેગ માર્યા છે એ જોઈ શકો છો જેથી કરીને તમને તેની કિંમતની ખ્યાલ આવે દરેક આઇટમ ઉપર પ્રાઇસ ટેગ લગાવેલા છે જેથી કરીને તમને ખ્યાલ આવશે કે કઈ વસ્તુની કઈ કેટલી કિંમત છે આવી ગયું ને અંદર જઈ ચેન્જ થઈ આયા હા આપણે હવે સાસણગીર જે દેવળિયા પાર્ક છે તેમાંથી હવે એક્ઝિટ કરી છે અને હવે આપણે હવે જમવા માટે જઈ રહ્યા છીએ તો અહીંયા આ રીતે ઓબાવાળી જે ફાર્મ હોય છે આવા અહીંયા રસ્તામાં ઘણા બધા ફાર્મ છે જે જમવાનું બધી સુવિધા પૂરી પાડે છે કાઠિયાવાડી જમવાનું હોય છે આ ફાર્મનું નામ છે મેહુલ ફાર્મ જમવાનો ઓર્ડર આપી અને અમે લોકો જમવાનું થાય ત્યાં સુધી આ રીતે ફ્રી ટાઈમ અહીંયા પાસ કરી રહ્યા છીએ ખૂબ જ સરસ જગ્યા છે અને આંબાવાડી છે એટલે નીચે ઠંડક પણ સારી છે બધા હોય એટલે આપણે તો ફોન ની જરૂર ના ફોટો ઘી ગોળ બટાકા સેવ ટોમેટા ઓળો બાજરીનો રોટલો આ લસણિયા બટાકા રોટલી છાસ કઢી કે આઈ કઢી ઓકે કઢી 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 આઈ ગઈ આ કઢી જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ બનાવેલું જેથી કરીને અમને બધાને આ જમવાનું પસંદ આવ્યું હતું મિત્રો તમે પણ અહીંયા જાઓ તો એકવાર અહીંયા મુલાકાત જરૂર લેજો કોણ ઝુલાવે લીમડી ને ભાઈ ઝુલાવે ભાઈની બેની લાડકી લાવે હિંચકો શું કહેવાય ભૈલો ઝુલાવે હિંચકે બધા અલગ અલગ કલરના કલરના નહીં આ તો ગુલાબ ના છોડ અલગ અલગ ગલગોટો હતો કપડી પણ કાકા મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો કારણ કે તમારા અભિપ્રાય અમારા માટે ખૂબ જ જરૂરી હોય છે અને અમને આગળ પણ વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળી રહેતું હોય છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં